વર્ડ ઓફ સાયન્સ એટલે કે વિજ્ઞાન વિશ્વમાં હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 6 અંગ્રેજ શાસનની ભારત ઉપર અસર આ બાબતનો નાનકડો એક વિડીયો નિહાળીશું. મિત્રો, આ પાઠ અંતર્ગત આપણે સૌપ્રથમ વાત કરીશું અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી કેવા પ્રકારની હતી તેની માહિતી મેળવીએ. મિત્રો, બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળ્યા બાદ અંગ્રેજોને પોતાની આવક વધારવાનું નવું ક્ષેત્ર મળી ગયું હતું. તેઓ વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. ખેડૂત વર્ગ ધીમે ધીમે પાયમાલ થવા લાગ્યો. મહેસૂલ ના ભરાતા ઘણા ખેડૂતો દેવામાં ડૂબી ગયા. ઘણા ખેડૂતો મોટા મોટા શાહુકારોના વ્યાજનો ભોગ બન્યા. 1770ના દુષ્કાળને લીધે ઘણા ખેડૂતો મૃત્યુ પામ્યા. કોર્નવોલિસે કાયમી જમાબંધી મહેસૂલી પદ્ધતિ અમલમાં મૂકી. મિત્રો, અહીં આપ જે તે સમયના કંપનીના ચિત્રો આપ જોઈ રહ્યા છો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના, અને તે સમયે ખેડૂતોની કેવી સ્થિતિ હતી તેના વિશેની માહિતી પણ આપ આ ચિત્રોમાંથી મેળવી શકો છો. અને તે સમયે દુષ્કાળ પડેલો તેની પરિસ્થિતિનું વર્ણન કરતા ચિત્રો પણ આપ નિહાળી રહ્યા છો. તે સમયે ખેડૂતોની સ્થિતિ કેવી હતી તે પણ આપ અહીં જોઈ રહ્યા છો. મિત્રો, આગળ વાત કરીએ. દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરવામાં આવી. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા હતા, પરંતુ તેના બદલામાં કંપનીએ પોતાની આવક ચોક્કસ રીતે નક્કી કરી અને એક મોટો જમીનદાર વર્ગ ઊભો કરેલો હતો. ખેડૂત તનતોડ મહેનત કરતો હતો, છતાં પણ તેનું શોષણ થતું હતું. મિત્રો, આગળ વાત કરીશું. સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું હતું તેને તે સમયે કલેક્ટર કહેવામાં આવતો હતો. મિત્રો, અહીં આપ વોરન હેસ્ટિંગ્સનું ચિત્ર જોઈ રહ્યા છો અને તે સમયે કર કેવી રીતે ઉઘરાવવામાં આવતું તે પણ આપ ચિત્રમાં જોઈ રહ્યા છો. મિત્રો, આગળ વાત કરીએ. આ જ કલેક્ટરો ન્યાયાધીશનું કામ પણ કરતા હતા. અંગ્રેજીના પ્રભાવને લીધે ભારતની દેશી સ્વરાજ્યની પ્રથા ધીમે ધીમે નાશ પામવા લાગી હતી. ગ્રામ પંચાયતો પણ ધીમે ધીમે અસ્ત થવા લાગી હતી. તેની સત્તા મર્યાદિત બનવા લાગેલી. કંપની દ્વારા સામાજિક સુધારાની જે રીત અપનાવવામાં આવી તેનાથી લોકોમાં વધુ ભય ફેલાવા લાગ્યો હતો. લોકોને લાગ્યું કે કંપની છે એ બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવી રહી છે. આપ અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો તે મુજબ જે તે સમયનો માહોલ દર્શાવવામાં આવેલો છે. મિત્રો, અહીં આપ તે સમયના ગ્રામ પંચાયતનું ચિત્ર જોઈ રહ્યા છો. મિત્રો, આગળ વાત કરીએ. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની અવારનવાર અવગણના કરવામાં આવતી હતી. દરેક હિન્દુઓને એટલે કે હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી પડતી હતી. આ ઉપરાંત જો તેમ કરવામાં ના આવે તો તેને દંડ કે સજા કરવામાં આવતી હતી. તેને લીધે ભારતીયોમાં અંગ્રેજો પ્રત્યે રોષની લાગણી ઉત્પન્ન થઈ હતી. અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ જે તે સમયે રેલ વ્યવસ્થા અને સૈન્યની અંદર હિન્દીઓનું અપમાન કેવી રીતે કરવામાં આવતું તેના ચિત્રો જોઈ રહ્યા છો. મિત્રો, આગળ વાત કરીએ. ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ કેવી રીતે થયો તેની આપણે ચર્ચા કરીશું. ભારતના કાપડના કારખાના તે સમયે યુરોપ અને એશિયાને કાપડનો માલ પૂરો પાડતા હતા. વિદેશના વેપારીઓ અહીં માલ ખરીદવા ભારતમાં આવતા હતા. ભારતમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશની અંદર ખૂબ મોટી માંગ રહેતી હતી. આ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી હતી. આવી રીતે ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થવા લાગેલી હતી.
અંગ્રેજ શાસનનો અમલ થતાં જ આ સ્થિતિ ઉલટાવા લાગી. મિત્રો, અહીં આપ તે સમયના ધમધમતા કારખાનાઓના ચિત્રો જોઈ રહ્યા છો, જેમાં શણ ઉદ્યોગ, રેશમી કાપડ, આ ઉપરાંત બીજા ઘણા કારખાનાઓ જે ભારતના ભોગે ઇંગ્લેન્ડની અંદર ધમધમવા લાગેલા હતા, તેના ચિત્રો આપ જોઈ રહ્યા છો. મિત્રો, આગળ વાત કરીએ. સોના ચાંદીનો પ્રવાહ જે ભારત તરફ આવતો હતો તે ઉલટી દિશામાં વહેવા લાગ્યો. આખા દેશની સંપત્તિ અંગ્રેજો ધીમે ધીમે પોતાના દેશ તરફ વાળવા લાગ્યા. આ સંપત્તિ દ્વારા અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધા વિકસાવવા લાગ્યા હતા. ત્યાં કારખાનાઓ ધીમે ધીમે ધમધમવા લાગ્યા. ત્યાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો હતો, જ્યારે ભારતનો અહીંનો જ માલ તેના ઉપર 80% જકાત ઉઘરાવવામાં આવતી હતી. તેને કારણે ભારતમાં બનતો માલ ભારતમાં જ મોંઘો વેચાવા લાગતો હતો. તેને લીધે ભારતીય હસ્ત ઉદ્યોગ ધીમે ધીમે પડવા લાગ્યો. લાખો હુનર ઉદ્યોગ ધીમે ધીમે નાશ પામ્યા. લાખો કારીગરો બેકાર બન્યા. ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈમાં વધારો થવા લાગ્યો. મિત્રો, આગળ વાત કરીએ કે જે સમયે સુધારાઓ થયા તે તરફ શંકા શા માટે ઉત્પન્ન થઈ. તો વિલિયમ બેન્ટિક જ્યારે ભારતનો ગવર્નર જનરલ બન્યો તે વખતે ભારતમાં ઉદાર વિચારસરણીનો ઉદય થઈ રહ્યો હતો. ભારતમાં સુધારાઓની ધીમે ધીમે શરૂઆત થઈ રહી હતી. કંપનીના વહીવટની અંદર ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું. અદાલતમાં માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી. આ ઉપરાંત રાજારામ મોહન રાયે જે પ્રયત્નો કર્યા હતા સતી પ્રથા બંધ કરવાના, તેને માન્ય રાખવામાં આવ્યા અને તેને ધ્યાનમાં રાખી 1829માં સતી પ્રથા અટકાવવાનો કાયદો અમલમાં આવ્યો. આ ઉપરાંત બીજા અન્ય કુરિવાજો પણ અટકાવવામાં આવ્યા. આપ અહીં વિલિયમ બેન્ટિકનું ચિત્ર જોઈ રહ્યા છો અને રાજારામ મોહન રાય જેણે સતી પ્રથા નાબૂદ કરી તેનું ચિત્ર પણ આપ જોઈ રહ્યા છો. જે સમયનું સતી પ્રથાનું ચિત્ર પણ જોઈ રહ્યા છો. મિત્રો, આગળ વાત કરીએ. આ મેકોલે છે, તો તેણે કેવી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકી તેની વાત કરીશું. ધીમે ધીમે શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી અને 1834માં મેકોલેએ અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી. અને આ પદ્ધતિને લીધે ભારતીય યુવાનો પ્રાચીન વિદ્યા ધીમે ધીમે ગુમાવવા લાગ્યા. દેશમાં આ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનો ખૂબ જ વિરોધ થવા લાગ્યો. ગાંધીજી પણ તેને ગુલામીની કેળવણી કહેતા હતા. 1857માં ભારતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી અને અંગ્રેજોને ભણેલા કર્મચારીઓ ધીમે ધીમે મળવા લાગ્યા. આપ અહીં જે તે સમયની યુનિવર્સિટીનું ચિત્ર જોઈ રહ્યા છો અને આ કેળવણીનો ગાંધીજીએ વિરોધ કરેલો. મિત્રો, આગળ વાત કરીશું. ઔદ્યોગિક ક્રાંતિને લીધે કારખાના ધમધમવા લાગ્યા. વાહન વ્યવહાર અને સંદેશા માટે નવા નવા યંત્રોની શોધ થવા લાગી. ભારતમાં પણ તેનો ધીમે ધીમે ઉપયોગ થવા લાગ્યો. આ પ્રકારના હેતુથી જ ભારતમાં રેલવેની શરૂઆત કરવામાં આવેલી હતી. 1854માં ટપાલ અને તાર સંદેશા વ્યવહારની શરૂઆત થઈ. છાપખાના અને વર્તમાનપત્રોની પણ શરૂઆત થઈ. આ તમામ સુધારાઓ અંગ્રેજી શાસન માટે જરૂરી હતા અને તેના હિતમાં કરવામાં આવેલા હતા. તેમ છતાં પણ ભારતમાં ધીમે ધીમે રાષ્ટ્રવાદનો ઉદય થઈ રહ્યો હતો. આ માટે મુખ્યત્વે અંગ્રેજી કેળવણી મદદરૂપ બની. દેશમાં જાગૃતિની ધીમે ધીમે શરૂઆત થઈ. વર્તમાનપત્રો, તાર, ટપાલ અને રેલવેથી લોકો એકબીજાની વધુ નજીક આવ્યા. વાહન વ્યવહાર, તાર, ટપાલ, આપ અહીં જે તે સમયના સંદેશા વ્યવહારના સાધનોના ચિત્રો જોઈ રહ્યા છો, જે ખરેખર ભારતની અંદર રાષ્ટ્રવાદ વિકસાવવામાં ખૂબ મોટો ફાળો ભજવી ગયા હતા. મિત્રો, અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લે સ્ટોરમાં જઈ
અને વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો. યુટ્યુબમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો અથવા તો ફેસબુકમાં અમારું પેજ વિજ્ઞાન વિશ્વને લાઈક કરશો. આભાર મિત્રો.